કોળિયું માટીનું કોળિયું છે, ગરમ થાય છે, લાલ ગરમ ફૂલ ગરમ કરી દેવાનું, આખું લાલ થાય ત્યાં પછી પીળું દૂધ કરવાનું છે અજમા વાળું. બાળકોને જ્યારે શરદી ઉધરસ થઈ જાય ત્યારે હળદર વાળું પીળું દૂધ આવી રીતે બનાવીને પાવાનું હોય. શ્રીશુને મજા નથી એટલે એને પીળું દૂધ અજમા વાળું પાવાનું છે. મિત્રો આ છે અજમા, આમાં છે દૂધ. બાળકને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે હળદર વાળું દૂધ પાવાથી એને રાહત રહે છે. દૂધમાં નાખી છે થોડીક હળદર, આમાં છે અજમા. હવે થોડુંક મીઠું નાખવાનું છે અને આ કોળિયું લાલ ગરમ થાય ફૂલ તગારા તો આખું લાલ કરી નાખો એટલે એની પ્રોસેસ તમને બતાવું. મિત્રો કોળિયું ધીમે ધીમે ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હજી મિત્રો એક બાજુ લાલ થઈ ગયું છે કોળિયું, એને બીજી બાજુ કરવાનું છે. મિત્રો ધીમે ધીમે કોળિયું ગરમ થાય છે. કોળિયાને હકીકત તો ચૂલામાં ગરમ કરવાનું હોય, પણ ચૂલો નથી, ગેસ છે એટલે ગેસે ગરમ કરો તોય હાલે. મિત્રો વાટકામાં આવી રીતે કોળિયું લઈને અજમા નાખવાના, એ અજમાને આવી રીતે ફોડવાના છે. અજમા ફૂટી ગયા છે, હવે એમાં નાખ્યું છે દૂધ. મિત્રો હળદર વાળું દૂધ તૈયાર થઈ ગયું છે. હવે આને છે ને ગાળી નાખવાનું છે ગળણી કરીને. મિત્રો આ દૂધ કમ્પ્લીટ થઈ ગયું આખું, તો ખાલી પાવાનું જ છે. આવી રીતે બાળકોને શરદી ઉધરસ હોય અને આવી રીતે દૂધ કરીને પાવ તો બાળકને બહુ રાહત રહે છે, દવાખાને જવું ન પડે. પણ જો એ શરૂઆત હોય અને તમે આ વસ્તુ કરો તો તમારે બાળકને મટી જાય છે અને રાહત રહે છે.